હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે તમારું બધાનું સુરતીશ બ્લોગમાં. તો ભાઈ આજે દર્શુભાઈનો સ્કૂલ ડે 2 છે. આપણે ઉઠી ગયા છીએ, 6 વાગ્યા છે અને કંઈ નહીં, તો બસ ગાડી બાડી બહાર કાઢી લીધી તો ઉઠી ગઈ. દર્શુભાઈ સુતા જ છે. ચાલો આજે આપણે ફૂલ બ્લોગની શરૂઆત પાછી કરી દઈએ. વિડીયો બનાવી નાખીએ. ઉઠી ગઈ, બસ કરી લીધી અને ફ્રેશ થઈ ગઈ. હવે વાસણ ઉઠી નાખીએ. રાતના દુકાનમાં આવ્યા હતા અને પછી દર્શુભાઈને ઉઠાડશું. ચાલો સૂતા છે, દેખાશે નહીં, દેખાશે સૂતું છે. તો મારે એને ઉઠાડવો નહીં પડે, એની મેળે ઉઠી જાય. તો ચાલો મન્યા રહેજો. ને રાતે આપણે 2:30 વાગે સૂતા હતા. 2:30 તો વાગી જ જાય અમારે, કારણ કે બધું કામકાજ કરીએ એટલે બધું કરીએ એટલે જમીએ ને કાઢીએ તો 2:30 વાગી ગયા હતા. અને અત્યારે આપણે વહેલા 6 વાગે તો 5:45 ઉઠ્યા, 6 વાગી ગયા ઉઠ્યા છે. સાઈડ આપણી ગાડી કાઢી લીધી છે, વાસણ ઉટકાય છે. તો ચાલો વાસણ ઉટકી દો, પછી દર્શુભાઈને નાસ્તો પાણી બનાવી લો. આજે ચિપ્સ લઈ જાય છે તો ચિપ્સ બનાવી લો, પછી મંદિર ત્યાં સુધી બનાવી દઉં. તો બસ જો અત્યાર સુધી કામ કર્યું અને હવે બસ દર્શુભાઈની માટે લંચ બોક્સમાં ભરવા માટે ચિપ્સ બનાવું છું. આ સાઈડ તેલ મુકાઈ ગયું છે અને ઉઠીને તો મેંગો ખાવા માટે મેંગો સુધારીને મૂકી દીધું છે ને વાસણ ગોઠવી દીધા. હવે એ ઉઠ્યા આગળ એને ઉઠાડીએ, પછી નાહી ધોઈ લઈ એને નવડાવી દઉં, ફ્રેશ કરી દઉં, પછી નાસ્તો પાણી કરી લે, તૈયાર કરી દઉં, પછી મંદિરે જઈ આવીએ અને દીવાબત્તી કરી લે, પછી એને મૂકવા જાઉં. તો બસ અત્યારે વાગી ગયા છે 7 વાગે. ચાલો હવે એની ચિપ્સ તરી નાખીએ, પછી મળીએ. જોઈ લઈએ આપણે તેલ આવી છે ને હાલે તેલ આવી દીધું અને માથે લૂછવા માટે મૂકી છે ને સહેજ એટલે કોરી થઈ જાય તો ક્રિસ્પી થોડીક થાય તો એને પણ મજા આવે ખાવાની. આની ઉપર મીઠું ખાલી છાંટી દઈશું, એને મીઠાવાળી જ ભાવે, બીજું કંઈ નાખવાનો દે. ચાટ મસાલો કહેશે તો નાખી દઈશ. તો ચાલો બન્યા રહેજો, આગળ શું કરીએ બતાડું છું. અને તમને અમારા વિડીયો કેવા લાગે છે એ જરૂરથી કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપણને સપોર્ટ ફૂલ મળી રહ્યો છે, આપણા સબસ્ક્રાઈબર પણ વધી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ કે તમે આવો સપોર્ટ કરો છો એટલો બધો. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહે તો મને પણ મજા આવે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. હવે મળીશ તમને. આપણા દર્શુભાઈ નાહી ધોઈ ફ્રેશ થઈ નાસ્તા પાણી તો ભાઈને કરવાના ન આવે એટલે તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. ભાઈ કમ્પ્લીટ રેડી, એનું બેગ પણ અહીંયા રેડી. ના સાઈડ વોટર બોટલ. તો આપણે 10 મિનિટની વાર છે અને આપણે પણ નાહી રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે 10 મિનિટની વાર છે, પછી મૂકી આવી, પછી આગળ મળીએ. પછી કન્ટિન્યુ રહેજો, પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ. ત્યાં સુધી બન્યા રહેજો. હેલો કહી દે, હેલો ગાઈસ કહેતો કરો. ભાઈ અત્યારે થોડાક ફ્રેશ નથી ત્યાં હજી, એટલે પછી બપોરે તમને મળશે. તો ચાલો બસ હવે આપણે દર્શુભાઈ મૂકીને આવી ગયા અને હવે ઘરનું કામકાજ કરી નાખીએ. એને 12:15 છે તેડવા જવાનું, તો ત્યાં સુધીમાં રસોઈ પણ કરી નાખીએ, કારણ કે આવીને ભૂખો થશે. તો ચાલો ફટાફટ હવે બધું ઘરનું કામકાજ કરી નાખીએ અને રસોઈ કરી નાખીએ. અહીંયા તેડવા જવાનો ટાઈમ થઈ જશે, 12 વાગે મારે ઘરેથી નીકળવું પડે. તો ત્યારે હું 12:15 એટલે પહોંચું. તો ચાલો દર્શુભાઈ ગયા છે સ્કૂલે. હવે ઘરનું ફટાફટ કામ બતાવી નાખીએ. કપડાં મશીનમાં નાખી દીધા છે એટલે મશીનમાં ધોવા છે, ફિલ્ટર પાણીનું ભરવા મૂકી દીધું છે અને વાસણ નીચે બધું થઈ ચૂક્યું છે. અને સિદ્ધાર્થ જે ઉઠતા છે તે ઉઠે પછી ભાખરી કરી
અને નાસ્તો કરીએ. નાસ્તો અમારે બેને બાકી છે અને વાગી ગયા છે 9. અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વધુને વધુ શેર કરો ને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો આગળ મળીએ છીએ, શું કરીએ શું નહીં. તો સુધી બને એટલે બતાડું છું. ને દર્શકભાઈ આવી જાય પછી બધું બતાડું છું. કારણ કે હું એકલી જ જતી રહીને ડ્રાઈવ કરું અને શૂટ કરું, બે પોસિબલ નથી. એટલે અમે શૂટ ન કર્યું. આવશે તો હું બતાવું છું તમને. અને જો શક્ય હશે તો હું એને તમને સ્કૂલમાં પણ હું તમને બતાવીશ. તો ચાલો બન્યા રહેતો આગળ મળીએ છીએ. આપણે જો સંભારનું કટિંગ કરી નાખ્યું છે. હવે એને બાફવા મૂકી દઈશું. આ બાજુ દૂધ ગરમ થઈ ગયું છે અને હવે એક કુકર આને ચડાવી દઈએ એટલે આપણે કામ પતી જાય. તો ચાલો બાફી લઈએ આને, પછી મળીએ. તો ચાલો હવે સિદ્ધાર્થ પણ ઉઠી ગયા છે અને બસ તો કાંઈ નહીં. હવે તો રૂમમાં સાફ સફાઈ કરી નાખી આપણે અને નાસ્તા પાણી પર થઈ ગયા છે. ને હવે જશે બાટલો લેવા અને આવીને એ પછી મારે જવાનું છે દર્શુને તેડવા અને વસ્તુ લેવા. એ એની રીતે જશે, હું મારી રીતે જઈશ. અને બસ તો ભાઈ હું કહેતી હતી ને કે ભાઈ હું કોમેન્ટમાં બધાનું બ્લોગમાં નામ લઈશ. તો ભાઈ કોમેન્ટ હતી પૂનમ મુર્મુ, વચ્ચે નામ હસદા, પૂનમ હસદા મુર્મુ. જે બેનની બહુ જ મસ્ત કોમેન્ટ છે. તો થેન્ક યુ સો મચ બેન, તમે આવી કોમેન્ટ કરી. તો આવી સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને વધુને વધુ સબસ્ક્રાઈબ કરાવતા રહેજો ને વધુને વધુ શેર કરતા રહેજો. તો થેન્ક યુ સો મચ કે તમે આવી મસ્ત સારી કોમેન્ટ કરી. તો બસ મેં કીધું હતું કે હું ભાઈ જેની સારી સારી કોમેન્ટ હશે એના બધાના જ નામ હું લઈશ કોમેન્ટમાં. હવેથી રોજે રોજ જેની સારી કોમેન્ટ હશે, જેને સબસ્ક્રાઈબર આપણા હશે એનું નામ આપણે લેશું. તો આ બેનની બહુ મસ્ત કોમેન્ટ હતી, તો એમને થેન્ક યુ સો મચ. આવો ને આવો સપોર્ટ કરતા રહો તો જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો હવે બસ થોડું ઘણું કામ છે પતાવી નાખીએ અને જેમ બને એમ આપણે વધુ મહેનત કરશું અને સારા એવા થોડા ક્રિએટર બનશું. આપણે અત્યારે તો નાના એવા છીએ ક્રિએટર, પણ જો તમે સપોર્ટ કરશો તો આપણે પણ એક દિવસ સારા ક્રિએટર બનશું. તો ચાલો તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો, જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે. અને ચાલો એટલું હવે થોડું ઘણું કામ છે એ પતાવી નાખું, પછી મળીએ. મજા આવી? આ જો દોસ્તોને કે તો ખરો, આ જો દોસ્તોને કે કેવી મજા આવી સ્કૂલે? તો ભાઈ આવી ગયા છે અમારા, તેડીને આવતા રહ્યા છીએ. અને ભાઈએ લેવડાવ્યો છે ગન્નેકા જ્યુસ. તો ગન્નેકા જ્યુસે લઈ લીધું અને હવે જો એ પીવે છે. અને એના પપ્પા ફટાફટ નાટક કરતા હતા. એ આવ્યો એટલે કે હું સૂઈ ગયો છું એમ. એટલે ભાઈ એને કહે જો હું ગન્નેકા જ્યુસ લાવ્યો. અને મને એમ હતું કે ભાઈને નહીં મજા આવે, પણ એને તો બહુ જ મજા આવવા માંડી છે સ્કૂલમાં. એટલે વાંધો નથી, હાલો પાટે ગાડી ચડી ગઈ છે. હવે જોઈએ આગળ આગળ શું થાય છે. અને બસ જો આપણે તેડીને આવતા રહ્યા અને શાકભાજી થોડું ઘણું લેવાનું લઈને આવતા રહ્યા. તો બસ જો હવે રસોઈ પણ થઈ ગઈ છે. આપણે ચણા બટેટાનું શાક, રસ, રોટલી કરવાની છે તો એ કરી નાખું. અને પૂણો થઈ ગયો છે અને અમારા ભાઈ જો ગન્નેકા જ્યુસ પીવે છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો દોસ્તો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જો ચા બનાવી નાખી છે. તો ચા ટોસ્ટ ને ચા ને ખારી જેને ખાવું હોય છે એ ખાશે અને ચા જેને પીવે છે ચા પીશે. બપોર આપણે કાંઈ કર્યું નહોતું, ખાઈ પીને કામ પતાવીને સૂઈ ગયા હતા અને અત્યારે ઉઠ્યા છીએ. હવે બસ હવે ચાલો ચા પી પછી પાછા કામે વળગી જાય. ચા 5:30 6 થાય ને તો બધું પૂરું થઈ જાય. ચાલો હવે ચા પી લઈએ. અમારા દર્શુભાઈ જુઓ સામે સૂતા સૂતા મોબાઈલ ઘૂમેડે છે. આ સાઈડ હવે ચા તૂટી ગયા, એ તો સૂતા જ નહોતા. એ બધું આજે એને કરી નાખ્યું. કાલે એને થાક લાગ્યો તો સૂઈ ગયા. આજે સૂતા નથી, એ બધું કામ પતાવી નાખ્યું. હવે થોડું ઘણું મારે બીજું પતાવી નાખું. બપોરે બધી કમ્પ્લીટ કરીને સૂતી હતી. હવે મારા દર્શુભાઈ છે ને એટલે અમારું શેડ્યુલ ફરી ગયું છે. બધું વહેલું વહેલું થવા આવ્યું. અમારું પહેલાં શેડ્યુલ એવું હતું કે 3 વાગે જમતા ને 4 વાગે જમતા. હવે 1 વાગે ને તો અમારે જમાઈ ગયું હોય અને 1:30 પોણા 2 અઢી થાય ને તો સુવાઈ ગયું હોય. એટલે ટાઈમ ટુ ટાઈમ બધું ચાલુ થઈ જાય. કારણ કે
રાતે 2:30 થાય સુવામાં ને સવારે વહેલું ઉઠવાનું હોય 5:45 વાગ્યામાં એટલે બપોરે ફરજિયાત સુઈ જ જવું પડે. તો ચાલો જેને ચા પીવી હોય એ આવી જાવ. અમારા દર્શુભાઈ તો જો કપની પ્યાલીઓ લઈને પૂગી ગયા છે ચા પીવા. ચાલો આગળ હવે શું કરીએ એ બતાડું છું. ચાલો દોસ્તો, જો હવે રાતના વાગી ગયા છે 8:30 ને અમે બનાવ્યું છે ઉપમા. તો ચાલો જેને ખાવું હોય એ આવી જાઓ. જો અહીંયા અમારા દર્શુભાઈ નાખે છે. બસ આજનું આટલું જ હતું. થેન્ક્સ ફોર વોચિંગ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્યારામ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે, નવી મોર્નિંગ સાથે અને નવા વિડીયો સાથે અને નવી કંઈક શરૂઆત સાથે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.